સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પરમેશ્વર સમગ્ર આત્માઓના પણ આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ છે, તે આધ્યાત્મ ચેતસ કહેવાય છે. મનુષ્યે પ્રભુના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફળની આકાંક્ષા ન રાખવી જોઈએ. જેમ ખજાનચી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય છે, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પણ પૈસો લેતો નથી, તે જ પ્રમાણે મનુષ્યે સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુ પરમેશ્વરની માલિકીની છે. મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે, ત્યારે તેની સંદેહ તે કોઈ પણ વસ્તુ પર સ્વામિત્વનો દાવો કરતો નથી, અને આ ભાવનાને નિર્મમ કહે છે, જેનો અર્થ છે આમાં મારું કશું જ નથી અને આનાથી મુક્તિનો માર્ગ મોકળો થઈ જાય છે. બોલ શ્રી રાધે રાધે.